એક દિવસની વાત છે. કર્ણ મારી મોટી બહેન રેખા દીદી સાથે તેમના રૂમમાં ગુપ્ત વાતો કરી રહ્યો હતો. હું તે વખતે બારીના નાના રોશનદાનમાંથી છુપાઈને તેમને તાકી રહ્યો હતો. મોકો જોઈને મેં તરત જ મારા ફોનના કેમેરાથી તેમની કેટલીક તસવીરો ખેંચી લીધી. કર્ણ અમારા પાડોશમાં રહેતો એક યુવાન ચિત્રકાર છે. તે ઘણી વખત રેખા દીદી સાથે એક યુવાન ચિત્રકાર છે. તે ઘણી વખત રેખા દીદી સાથે છુપી મળતો હતો. મને તેમની આ ગુપ્ત મુલાકાતનો રાજ પહેલેથી જ ખબર ધ્યાન રાખ્યું હતું. ફોનને સાયલન્ટ પર રાખ્યો અને કેમેરાની અવાજ પણ બંધ કરી દીધો. તે સમયે મારી પાસે પોતાનું કોઈ સારું કેમેરા ફોન ન હતું. તેથી મેં મારા દોસ્ત પાસેથી તેનો ફોન ઉધાર લીધો હતો. તસવીરો ખેંચ્યા પછી મેં તેમને મારા લેપટોપમાં ટ્રાન્સફર કરી લીધી. પછી મેં દોસ્તનેથી બધી તસવીરો કાઢી નાખી. પછી મેં દોસ્તને તેનો ફોન પાછો આપી દીધો. આ પછી મેં એક ફોટો એડિટિંગ ટૂલ વાપરીને તસવીરોની ચમક સ્પષ્ટ દેખાય. પછી મેં એક રંગીન પ્રિન્ટરથી તે તસવીરો છાપી લીધી. હવે મને ફક્ત યોગ્ય સમયની રાહ જોવાની હતી. મારો ઈરાદો હતો કે આ તસવીરો રેખા દીદીની સામે લાવીને તેમને ડરાવી દઉં અને મારી વાત મનાવવા માટે મજબૂર કરું. જ્યારે કર્ણ શહેરની બહાર હોય અને રેખા દીદી ઘરમાં એકલી હોય, મને ડર હતો કે જો રેખા દીદીને પહેલેથી ખબર પડી જાય કે મને તેમની અને કર્ણની સાચી વાત ખબર છે, તો તેઓ કર્ણને કહેશે અને બંને મળીને મારી પાસેથી આ તસવીરો હટાવવાનો પ્રયાસ કરશે. તેથી મેં દરેક પગલું વિચારીને ભર્યું, જેથી તેમને મારા પ્લાનનો થોડો પણ ખ્યાલ ન આવે. લગભગ 2 મહિના પછી કર્ણ એક અઠવાડિયા માટે પોતાના ગામ ગયો હતો અને રેખા દીદી ઘરે એકલી હતી. તે દરમિયાન મમ્મીને પણ કેટલાક દિવસ માટે ગામ જવું પડ્યું અને પપ્પા ઓફિસ માટે ગામ જવું પડ્યું ને ઓફિસના કામથી શહેરની બહાર હતા. મને લાગ્યું કે આ ફક્ત હું અને રેખા દીદી રહી ગયા હતા અને મેં તરત જ મારી યોજના પર કામ શરૂ કરી દીધું. મેં રેખા દીદીની તસવીરોને એક લિફાફામાં નાખી અને તેના પર તેમના પતિનું નામ લખી દીધું. મેં એવું દેખાડ્યું જાણે આ લિફાફો ડાકથી આવ્યો હોય. તે દિવસે જ્યારે હું હાથમાં લઈને ઘરમાં દાખલ થયો, હું સીધો રસોડામાં ગયો અને ત્યાંથી રેખા દીદીને બોલાવ્યા. તે વખતે તેઓ વાદળી રંગનું ગાઉન પહેરેલા હતા. તેમને જોઈને મારા દિલની ધડકન થોડી વધી ગઈ, પણ મેં પોતાને સંભાળી લેતા કહ્યું, દીદી, આ બહાર રાખેલું હતું. કદાચ ડાર્કવાળાએ છોડી દીધું હશે. રેખા દીદીએ થોડા આશ્ચર્યથી લિફાફો લીધો અને તેને ગૌરવથી જોવા લાગ્યા. હું પાસેની ખુરશી પર બેસી ગયો અને બોલ્યો, જુઓ ને દીદી, આ કોનું હોઈ શકે? તેમણે જવાબ આપ્યો, ખબર નથી, સસરાલથી તો આવું કંઈ આવતું નથી. પછી તેમણે લિફાફો ખોલ્યો અને અંદરની તસવીરો કાઢી. જેમ જેમ પહેલી તસવીર પર તેમની નજર પડી, તેમની આંખો પહોળી થઈ ગઈ અને ચહેરો એકદમ પીળો પડી ગયો. તેઓ ડરથી કાપવા લાગ્યા અને કંઈ બોલી શક્યા નહીં. મેં ધીમેથી પૂછ્યું, શું થયું દીદી? બધું ઠીક તો છે? અને ઉદાસી ભરેલા લહેજામાં બોલ્યા, હા. પછી જલ્દીથી કહ્યું, કદાચ આ તેમના માટે આવ્યું હશે. હું તેને સંભાળી લઉં છું. આ કહીને તેઓ તેજીથી પોતાના રૂમ તરફ ચાલી ગયા. તેમના જતા પછી મને થોડો સુકૂન મળ્યો. હું વિચારવા લાગ્યો કે હવે આગળ શું થશે. રેખા દીદીએ તસવીરો જોઈ લીધી હતી કે તેમને ઊંડો ધક્કો લાગ્યો છે. કદાચ તેઓ મારી પાસેથી છુપાવવા માટે રૂમમાં ભાગી ગયા હતા, પણ મેં પાસેથી પોતાની લાગણીઓ છુપાવવા માટે રૂમમાં ભાગી ગયા હતો. હવે મારે પોતાના ઈરાદાને પૂર્ણ કરવાનો હતો, જો કે મનમાં થોડો ડર અને ઉત્સુકતા બંને હતા કે આગળ શું થવાનું છે. પછી મેં આરામથી ખાણું ખાધું અને પોતાના રૂમમાં જઈને પથારી પર સૂઈ ગયો. મેં વિચાર્યું કે રેખા દીદીને થોડો સમય આપવો જોઈએ, જેથી તેઓ પોતાને સંભાળી શકે. આગલા 2 કલાક સુધી હું ફક્ત એ જ વિચારતો રહ્યો કે હવે આગળનું પગલું શું હશે. આ પછી હું ઉઠ્યો અને રેખા દીદીના રૂમના દરવાજા પર પહોંચીને હળવેથી ખટખટાવ્યું. તેમણે પૂછ્યું, શા માટે? મેં જવાબ આપ્યો, મને તમારી સાથે કંઈક વાત કરવાની છે. તેઓ થોડા ચીડાઈને બોલ્યા, હમણાં મને તંગ ન કરો. હું થાકી ગઈ છું. મેં ફરી કહ્યું, બસ 1 મિનિટ માટે ખોલો. થોડી દેર ખામોશી પછી તેમણે દરવાજો ખોલ્યો અને મને અંદર આવવા દીધો. તેઓ પથારી પર બેસી ગયા અને થાકેલા અંદાજમાં બોલ્યા, જલ્દી બોલો, મારું માથું ફાટી રહ્યું છે, મને આરામ કરવો. મેં ચિંતા વ્યક્ત કરતા કહ્યું, દીદી, તબિયત ખરાબ છે શું? તેમણે ગુસ્સાથી કહ્યું, હું ઠીક છું. જે કહેવાનું હોય તે જલ્દી કહો. મેં કહ્યું, મારા ફોનમાં કેટલીક તસવીરો છે જે હું તમને બતાવવા માંગુ છું. આ સાંભળીને તેઓ સતર્ક થઈ ગયા અને બોલ્યા, કેવી તસવીરો? અને મને શા માટે બતાવી રહ્યા છો? મેં હળવેથી હસતા કહ્યું, અરે પહેલાં તો જુઓ. તેમણે ઠંડા લહેજામાં કહ્યું, મને કંઈ જોવું નથી, તું અહીંથી જા. ત્યારે મેં ગંભીર થઈને કહ્યું, જો નહીં જુઓ તો પછી પસ્તાવો થશે. હવે તેઓ ઉલઝનમાં પડી ગયા અને બોલ્યા, તારો શું મતલબ છે? ઠીક છે, જલ્દી બતાવો. મને થોડો ઉત્સાહ હતો પણ નર્વસ પણ. હું તેમની પાસે ગયો, ફોન કાઢ્યો અને ગેલેરી ખોલી. રેખા દીદી સ્ક્રીન તરફ ધ્યાનથી જોઈ રહ્યા હતા. પહેલી તસવીર મમ્મીની હતી, જે રસોડામાં ખાણું બનાવી રહ્યા હતા. આ જોઈને તેમણે રાહતનો શ્વાસ લીધો અને ફોન પોતાના હાથમાં લઈ લીધો. મેં કહ્યું, આગળની તસવીરો જુઓ,
ખૂબ જ સરસ છે. આગળ મમ્મી પપ્પાની કેટલીક સામાન્ય તસવીરો હતી. પછી રેખા દીદી અને કર્ણની પણ કેટલીક સાધારણ તસવીરો હતી. પછી જેમ જેમ આગલી તસવીર આવી જેમાં તેઓ અને કર્ણ નજીક ઊભા હતા તેમની આંખો ફેલાઈ ગઈ અને તેઓ ગભરાઈને મારી તરફ જોવા લાગ્યા. મેં ઈશારાથી તેમને આગલી તસવીર જોવા કહ્યું. આગલી તસવીરમાં તેઓ અને કર્ણ એકબીજાને ગળે લગાવીને ઊભા હતા. આ જોઈને તેઓ ગુસ્સામાં કર્ણ એકબીજાને આવ્યા અને બોલ્યા, બદમાશ, આ તસવીરો તે ક્યાંથી લીધી? મેં તેજીથી ફોન તેમના હાથમાંથી છીનવી લીધો પણ મેં તેને પોતાની જેબમાં નાખી દીધો. તેઓ ગુસ્સાથી ચીઝ પાડ્યા, બેશરમ, આ તસવીરો ક્યાંથી લાવ્યો? જલ્દી બતા. મેં શાંતિથી કહ્યું, મેં જાતે ખેંચી છે. આ સાંભળીને તેઓ હક્કી-બક્કી રહી ગયા અને બોલ્યા, ક્યારે? ક્યાં? કેવી રીતે? મેં શાંત લહેજામાં કહ્યું, મને તમારા અને કર્ણ વિશે બધું ખબર છે. આ સાંભળીને તેઓ સમજી શક્યા નહીં કે શું કરે અને ફૂટ કરીને રડવા લાગ્યા. મારું બધું ખતમ થઈ ગયું. મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તેઓ બબડાટા છુપાવીને જોરથી રડવા લાગ્યા. હું ચૂપચાપ પથારીના કિનારે બેસી ગયો અને તેમને જોતો રહ્યો. તેઓ ત્યાં જ પડી સુબકતા હતા. તેમનું વાદળી ગાઉન તેમના શરીર સાથે ચોંટી ગયું હતું, જેનાથી તેમની શક્લ સ્પષ્ટ દેખાઈ રહી હતી. થોડી દેર પછી જ્યારે તેમનું રડવું થોડું ઓછું થયું, મેં તેમના ખભા પર હાથ મૂક્યો, કહ્યું, ઊભા થાઓ. પણ તેઓ રડતા રહ્યા. થોડી દેર પછી મેં ફરી કહ્યું, દીદી, હું આ તસવીરો કોઈને નહીં બતાવું. મારા પર વિશ્વાસ કરો. આ સાંભળીને તેમણે માથું ઊંચું કર્યું અને મારી તરફ જોયું. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં કહ્યું, જેવી છો તેવી જ જોઈ રહ્યો છું. તેઓ તિલમિલાઈને બોલ્યા, તારો શું મતલબ છે? મેં કહ્યું, જે રીતે તું કર્ણ સાથે રહે છે એની વાત કરી રહ્યો છું. તેમણે ગુસ્સાથી કહ્યું, તું મારી સાથે આવી બેહુદી વાતો કેવી રીતે કરી શકે છે? હું દીદી છું. તેઓ જલ્લાદ થઈને બોલ્યા, કર્ણ સાથે જે થાય છે તે અલગ છે, પણ તું મારો ભાઈ છે. તને આવું ન કહેવું જોઈએ. મેં તેમને તાણા મારતા કહ્યું, જ્યારે કર્ણ સાથે હતી ત્યારે તારી ઇજ્જત ક્યાં ગઈ હતી? આ પર તેમણે મજબૂર કર્યો હતો. પછી ધીમેથી બોલ્યા, જો રવિ પહેલી વખત મજબૂરીમાં થયું હતું, પણ પછી હું જાતે તેની સાથે જોડાઈ ગઈ. પ્લીઝ રવિ, હવે આ બધું બંધ કર. મેં ઠંડા લહેજામાં કહ્યું, ઠીક છે, કંઈ નહીં કહું, પણ આ તસવીરો હું પાસે રાખીશ. જરૂર પડી તો તેને છપાવીને ડાકથી મોકલી દઈશ. આ સાંભળીને તેઓ માથું ઝુકાવીને ફરી રડવા લાગ્યા. તેમને બે વિચાર આવ્યા. તેમને આ હાલતમાં જોઈને મારા મનમાં બેસવા પછી તેમને પૂરેપૂરા પોતાના કાબૂમાં કરી લઉં. થોડી દેર રડ્યા પછી તેમણે માથું ઊંચું કર્યું અને આંસુઓથી ભરેલી આંખોથી બોલ્યા, રવિ, હું તારી બેન છું. તું મારી સાથે આવું શા માટે કરી રહ્યો છે? મારી જિંદગી તબાહ થઈ જશે. તને કર્ણ સાથે જવા પહેલાં જોઈતું હતું. તેઓ સુબકતા બોલ્યા, પહેલી વખત પહેલાં જોઈતું હતું. મેં સ્પષ્ટ પૂછ્યું, પણ પછી તો તું પોતાની મરજીથી તેની સાથે હતી. હું લાચાર હતી. મેં સ્પષ્ટ પૂછ્યું. તેમણે સફાઈ આપી, રવિ, તારા જીજુ બહાર રહે છે. મારી પણ પોતાની જિંદગી છે, પોતાના સપના છે. તું આવું શા માટે કરી રહ્યો છે? મેં તંજ કસતા કહ્યું, વાહ દીદી, તો તેનો મતલબ તું કોઈની સાથે પણ રહી શકે છે. તેમણે ફરી વખત કહ્યું. તેણે મારા પર જોર દાખલ કર્યું હતું. મેં તીખા સ્વરમાં પૂછ્યું, તો શું જો હું પણ આવું કરું હતું? તેઓ ગુસ્સાથી ચીસ પાડ્યા, રવિ, તું ખૂબ જ ગંદી વાત કરી રહ્યો છે. મેં કહ્યું, જે સાચું છે તે જ બોલી રહ્યો છું. તેઓ બોલ્યા, ભાઈ આવું નથી કરતા. મેં જીદ પકડીને કહ્યું, ભાઈ બહેનનો રિશ્તો તો તારામાં રહ્યો જ નથી. જો હોત તો તું આવું ન કરતી. જ્યારે તેણે જબરદસ્તી કરી ત્યારે તને મને કહેવું જોઈતું હતું. આ પર તેઓ રડતા બોલ્યા, ભાઈ, હું મરી જઈશ. મેં સખ્તાઈથી કહ્યું, દીદી, આથી કંઈ બદલાશે નહીં. સાચું તો સામે આવશે જ. પછી તેઓ રડતા બોલ્યા, તું મારી પાસેથી બદલો લઈ રહ્યો છે, તેથી આ બધું કરી રહ્યો છે. મેં કહ્યું, માન લે, આવું જ છે. બહેન છે તો શું? જ્યારે બીજા કોઈ સાથે રહી શકે છે તો મને શા માટે રોકે છે? હવે તેઓ વધુ જોરથી રડવા લાગ્યા. તેમણે પોતાનો ચહેરો હાથોમાં છુપાવી લીધો અને સિસકારીઓ ભરવા લાગ્યા. પણ હું પોતાના ઈરાદાથી ટસથી મસ્ત ન થયો, કારણ કે હું પાછળ હટવાનો ન હતો. લગભગ 20 મિનિટ પછી તેમણે રડવું બંધ કર્યું અને મારી તરફ જોતા બોલ્યા, તું સાચે જ મારી પાસેથી તે માંગી રહ્યો છે જે અનમોલ છે. મેં કહ્યું, હા દીદી, જો તું ઈચ્છે છે કે આ તસવીરો કોઈને ન દેખાય તો તને મને આપવું પડશે. તેઓ બોલ્યા, પણ રવિ, તું મારો ભાઈ છે. હે ભગવાન, હું શું કરી રહી છું? મેં શાંત સ્વરમાં કહ્યું, દીદી, આ બધું તારા પોતાના કરલાનું પરિણામ છે. જો તું ઈચ્છે છે કે આ વાત છુપી રહે તો તને પૈસા આપવા પડશે. તેમણે થોડું વિચાર્યું અને બોલ્યા, ઠીક છે, હું આપીશ, પણ રવિ, આ ખોટું છે. મેં પોતાનો નિર્ણય સંભળાવ્યો, દીદી, તું જેવી છે તેવી જ રહેજે. મને ફક્ત કર્ણ સાથે તને જોઈને ગુસ્સો આવતો હતો, પણ હવે જે હું ઈચ્છું છું તે જ થશે. તેમણે સમજાવતા લહેજામાં કહ્યું, રવિ, જવાનીમાં કેટલાક ખ્યાલ આવવા સ્વાભાવિક છે, પણ આવું કરવું ઠીક નથી. મેં ઠંડા સ્વરમાં કહ્યું, મને કોઈ ફરક નથી પડતો. પહેલાં આ તારી મરજી વિરુદ્ધ હતું, પણ હવે નથી. તેઓ ગુસ્સાથી બોલ્યા, તું મારો ભાઈ છે, આવી વાતો કેવી રીતે કરી શકે છે? મેં થોડો તેજ સાથે કર્યું, પહેલાં મના કર્યું, પછી જાતે માની ગઈ. મતલબ તને? અવાજમાં માની ગઈ.
મતલબ તને બધું ખબર હતું. હવે તેઓ થોડા સંભળી ચૂક્યા હતા. તેમની વાતોમાં રોકાવટ હતી, પણ લાગતું હતું કે તેમણે સાચું સ્વીકારી લીધું હતું. મેં હળી મુસ્કાન સાથે કહ્યું, હા, મને શરૂથી બધું ખબર હતું. તેઓ શંકા ભરેલી નજરોથી બોલ્યા, મતલબ તું શરૂથી મારી પાછળ પડ્યો હતો. મેં કહ્યું, કંઈક આવું જ સમજી લે, અને આ તસવીરો મારી પાસે સબૂત તરીકે રહેશે. જો તને લાગે કે હું તેને તને આપી દઈશ તો આ ભૂલશે નહીં. તેઓ ગભરાઈને બોલ્યા, પ્લીઝ રવિ, તેને જીજુને મોકલશે નહીં. મેં પૂછ્યું, તો તૈયાર છે ને? તેમણે હાર માનતા કહ્યું. મેં કહ્યું, બિલકુલ નહીં, તને તૈયાર થવું જ પડશે. પછી મેં ધીમેથી તેમનો હાથ પોતાના હાથમાં લીધો. તેમણે મારા હાથ તરફ જોયું. બંને એકબીજાને ઘૂરી રહ્યા જોયું. તેમણે મારા હાથ તરફ જોયું, પછી મારી આંખોમાં તો. પણ તેઓ મને હંમેશની જેમ આકર્ષક લાગી રહી હતી. થોડી દેરની ચૂપ્પી પછી તેમણે મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને બોલ્યા, રવિ, હું તૈયાર છું, પણ મને થોડો સમય જોઈએ છે. આ કોઈ નાની વાત નથી. હું આ માટે હજુ તૈયાર નથી. મને થોડો સમય આપ. હું ખૂબ થાકી ગઈ છું. તેમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. પછી વિચાર્યું કે તેમણે હા તો કહી જ છે. જો તેમને થોડો આરામ કરવા દઉં તો શું બગડશે? આથી તેઓ માનસિક રીતે પણ તૈયાર થઈ જશે. મેં કલાક પછી આવું છું, પણ ત્યારે કોઈ બહારામ કરી લે. હું 2 કલાક પછી આવું છું, પણ ત્યારે કોઈ છુપાવી લીધું. હું ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગયો. બહાર આવતા જ હું ખુશીથી ઉછળી પડ્યો. મારો મકસદ પૂરો થઈ ગયો હતો. ત્યારે જ તેમના રૂમમાંથી અવાજ આવ્યો, રવિ, રોક જા. મેં ફરીને પૂછ્યું, શું થયું દીદી? તેઓ બોલ્યા, આ તસવીરોનું શું કરશે? મેં હસતા કહ્યું, પહેલાં બધું ઠીકથી થઈ જાય, ડિલીટ કરી દઈશ. તેઓ બોલ્યા, કોઈ જોઈ લેશે તો? મેં કહ્યું, કોઈ નહીં જોશે. મેં તેને સારી રીતે છુપાવી છે. તું ફિકર ન કર. તેમને આ વિશ્વાસ આપીને હું બહાર નીકળી ગયો. પછી હું પોતાના રૂમમાં ગયો અને પથારી પર દીદીને કેવી રીતે સંભાળવી. લગભગ 1.5 કલાક પછી હું ઉઠ્યો, નહાવા ગયો અને આરામદાયક કપડાં પહેરી લીધા. એક ઢીલી ટી-શર્ટ અને શોર્ટ્સ. પછી હું તેમના રૂમ તરફ વધ્યો. દરવાજો બંધ હતો. મેં હળવેથી ધક્કો માર રેખાદી પથારી પર ચાલી ગયો. અંદર જઈને મેં જોયું કે રેખા દીદી પથારી પર લેટી હતી. તેઓ મારી રાહ જોઈ રહ્યા હતા. મેં ધીમા સ્વરમાં, પણ તેઓ સૂઈ ન હતા. મેં ધીમા સ્વરમાં કહ્યું, રેખા દીદી. તેમણે આંખો નહીં ખોલી પણ જવાબ આપ્યો, શું છે? મેં પૂછ્યું, આંખો બંધ કરીને શા માટે લેટા છો? તેઓ બોલ્યા, તો શું કરું? હા, પણ આંખો બંધ હશે તો વાત કેવી રીતે થશે? તેઓ બોલ્યા, શું મારી આંખો સાથે વાત કરશે? મેં કહ્યું, ના, પણ મારી વાત પૂરી થાય તે પહેલાં. તેઓ વચ્ચે જ બોલી ઉઠ્યા, જો રવિ વખત વેડફશે નહીં. તેથી જ હું અહીં તૈયાર થઈને લેટી છું. હું હિચકી ગયો. મારા મનમાં અચાનક એક વિચાર આવ્યો. હું તેમની તરફ જોઈ રહ્યો. તેમનો ચહેરો આંસુથી સૂઝેલો હતો. આંખો લાલ હતી. તેઓ થાકી ગયા હતા, તૂટી ગયા હતા. મારા ગુસ્સા અને ઈર્ષ્યાએ મને અંધ કરી દીધો હતો. હું જે કરવા જઈ રહ્યો હતો તેની કલ્પના કરીને મારા પેટમાં ગૂંચવાઈ ગઈ, જેને હું બાળપણથી જાણું છું. આ બ્લેકમેલ, આ બળજબરી, આ હું કરી શકતો નથી. હું એકદમ શાંત થઈ ગયો. નથી. તેમણે આંખો ખોલી. હું આ કરી શકતો નથી. તેમણે આંખો ખોલી અને મારી તરફ જોયું. મેં ચાલુ રાખ્યું. આ બધું ખોટું છે. તેમના ચહેરા પર આશ્ચર્ય અને થોડો ગુસ્સો હતો. મેં તસવીરો ખેંચીને તને ડરાવવાનો પ્રયાસ કર્યો, પણ હવે ક્યારેય ન કરવું જોઈતું. તું મારી બહેન છે. આવી રીતે તને મજબૂર કરવી, હું તે કરી શકતો નથી. મારો ગુસ્સો અને ઈર્ષ્યા મને અંત કરી ગયા હતા. તેઓ ચૂપ રહ્યા પછી ધીમેથી બોલ્યા, તો હવે શું? તારી તસવીરોનું શું કરશે? મેં કહ્યું, હું તેને હમણાં જ ડિલીટ કરી દઉં છું. જો. મેં ફોન કાઢ્યો અને ગેલેરીમાંથી બધી તસવીરો કાઢી નાખી. પછી લેપટોપ પણ લાવીને તેમને બતાવ્યું કે હું તેને પણ ડિલીટ કરી રહ્યો છું. જો, હવે કોઈ તસવીર બચી નથી. આ રહસ્ય અહીં જ મરી જાય છે. પછી તેમની આંખોમાં આંસુ આવી ગયા. રવિ, તું ખરેખર બદમાશ છે. તે મને આટલું ડરાવ્યું. પણ તને આટલું સમજ આવ્યું તે સારું છે. હું પણ ખોટું કર્યું હતું. કર્ણ સાથે. પહેલાં તો મજબૂરી હતી. પછી હું પણ ખોટા રસ્તે ચાલી ગઈ. પણ તારે આવું કરવું ન જોઈતું હતું. તું મારો ભાઈ છે. મેં મથું નીચું કર્યું. મને ખબર છે. હું પસ્તાવો કરું છું. તું પણ કર્ણ સાથેનો રિશ્તો બંધ કરી દે જો તને શાંતિ જોઈતી હોય. આપણે આ વાત કહું બંધ કરી દે જો તને શાંતિ જોઈતી હોય. હું તને ક્યારેય તંગ નહીં કરું. આપણે ફરીથી ભાઈ બહેનની જેમ રહીશું, જો શક્ય હોય તો. તેઓ થોડું વિચારીને બોલ્યા, વિશ્વાસ તો તૂટી ગયો છે. પણ હા, આ રહસ્ય અહીં જ રહેશે. હવે તું જા, મને એકલી છોડ. હું રૂમમાંથી બહાર નીકળી ગયો. તે રાત્રે મને ઊંઘ ન આવી. મારા કરેલા કામનો પસ્તાવો મને સતાવતો હતો. પછીના દિવસોમાં ઘરમાં વાતાવરણ ઠંડુ રહ્યું. પણ તેમણે કર્ણ સાથેની મુલાકાતો બંધ કરી દીધી હતી એવું મને લાગ્યું. મમ્મી પપ્પા પાછા આવ્યા ત્યારે બધું સામાન્ય લાગતું હતું. આ ઘટનાએ અમારા વચ્ચેનો રિશ્તો ક્યારેય પહેલાંનો ન થયો. ક્યારેક આપણા ગુસ્સા, ઈર્ષ્યા અને ઈચ્છાઓ આપણને એવા અંધારા રસ્તા પર લઈ જાય છે જ્યાંથી પાછા આવવું મુશ્કેલ બને છે. બીજાની ભૂલનો બદલો લેવા માટે પોતે પણ ભૂલ કરવી એ ક્યારેય સાચો રસ્તો નથી. પરિવારના રિશ્તાઓમાં આદર અને સીમાઓનું રક્ષણ કરવું જરૂરી છે.
નહીં તો એક ભૂલ આખું જીવન બરબાદ કરી શકે છે. હું આજે પણ તે દિવસોનું સ્મરણ કરું છું અને પ્રાર્થના કરું છું કે કોઈ પણ આવી ભૂલ ન કરે.